નમસ્કાર. આપણા વર્ગખંડમાં ઘણીવાર એવું બને છે કે કેટલાક વિદ્યાર્થીઓ ધ્યાન નથી આપતા અથવા કોઈ ચોક્કસ વિષયમાં પાછળ રહી જાય છે. આ બધી રોજબરોજની સમસ્યાઓ છે, ખરું ને? પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સમસ્યાઓનો ઉકેલ એકદમ વૈજ્ઞાનિક રીતે લાવી શકાય? જી હા, બિલકુલ લાવી શકાય. આજે આપણે એવા જ એક પાવરફુલ ટૂલ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે ક્રિયાત્મક સંશોધન. આ એક એવી પદ્ધતિ છે જે શિક્ષકને માત્ર સમસ્યા જોનાર નહીં પણ તેનો ઉકેલ લાવનાર સંશોધક બનાવે છે. તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ક્રિયાત્મક સંશોધન એટલે શું, પછી તેના સ્ટેપ બાય સ્ટેપ સોપાનો કયા છે, એ પછી એકદમ સરળ ઉદાહરણથી આખી વાત સમજીશું. પછી જોઈશું કે એક શિક્ષક તરીકે આ આપણા માટે કેટલું મહત્વનું છે, અને હા, છેલ્લે પરીક્ષા માટે કેટલીક ખાસ ટિપ્સ પણ જોઈશું. તો ચાલો વધારે સમય ન લેતા સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલાં એ સમજીએ કે આ ક્રિયાત્મક સંશોધન એટલે કે એક્શન રિસર્ચ આખરે છે શું, અને આ કોન્સેપ્ટ લાવ્યું કોણ? જરા વિચારો, તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓ ગણિતથી ડરે છે કે પછી લખતી વખતે જોડણીની બહુ ભૂલો કરે છે. સામાન્ય રીતે આપણે શું કરીએ? ચિંતા કરીએ, કદાચ થોડું વધારે હોમવર્ક આપીએ. પણ ક્રિયાત્મક સંશોધન કહે છે, ઊભા રહો, ચિંતા નહીં, ચાલો સંશોધન કરીએ. ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. તો જુઓ, આની વ્યાખ્યામાં જ બધો સાર છુપાયેલો છે. અહીં કોઈ બહારથી એક્સપર્ટ નથી આવતો. શિક્ષક જે સમસ્યાને રોજ જુએ છે, અનુભવે છે, એ પોતે જ તેનો સંશોધક બને છે. પોતાની જ શાળા કે વર્ગખંડને પ્રયોગશાળા બનાવીને એકદમ સાયન્ટિફિક રીતે પ્રોબ્લેમનો ઉકેલ શોધે છે. અને હા, અહીં મુખ્ય હેતુ કોઈ મોટી થિયરી બનાવવાનો કે પુસ્તકો લખવાનો નથી. મુખ્ય હેતુ એક જ છે: શિક્ષણની પ્રક્રિયાને વધુ સારી બનાવવી અને તેની કાર્યક્ષમતા વધારવી. એટલે કે જે પણ પરિણામ આવે તેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને મળવો જોઈએ, બસ. હવે સવાલ થાય કે આટલો સરસ વિચાર આપ્યો કોણે? તો શિક્ષણ ક્ષેત્રે આ પદ્ધતિને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવાનો શ્રેય જાય છે સ્ટીફન કોરેને. એમણે જ કહ્યું કે શિક્ષકો પોતે જ પોતાના કામના શ્રેષ્ઠ સંશોધક બની શકે છે. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે ક્રિયાત્મક સંશોધન શું છે. પણ હવે પ્રશ્ન એ છે કે તે કરવું કઈ રીતે? શું એમનેમ જ શરૂ કરી દેવાય? ના, એના માટે એકદમ સિસ્ટમેટિક પ્રક્રિયા છે. ચાલો હવે તેના મુખ્ય સોપાનોને એક પછી એક સમજીએ. આ સોપાનોનો ક્રમ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે, પરીક્ષા માટે પણ અને પ્રેક્ટિકલ કામ માટે પણ. આખી પ્રક્રિયાના મુખ્ય 7 સોપાન છે. પહેલું, સમસ્યાની પસંદગી, એટલે કે કોઈ એક ચોક્કસ સમસ્યા પકડવી. બીજું, સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરવું, મતલબ કે આ સમસ્યા કયા ધોરણની છે, કયા વિષયની છે. આનાથી આપણું કામ ફોકસમાં રહે છે. ત્રીજું અને સૌથી મહત્વનું, સમસ્યાના મૂળ કારણો શોધવા. ચોથું, કારણોના આધારે એક ઉત્કલ્પના બનાવવી. ઉત્કલ્પના એટલે એક કામચલાઉ ઉપાય કે જેના પર આપણે પ્રયોગ કરવાના છીએ. પાંચમું, એ પ્રયોગ કેવી રીતે કરશું એની આખી રૂપરેખા બનાવવી. છઠ્ઠા સોપાનમાં, પ્રયોગ કર્યા પછી ચેક કરવું, એટલે કે મૂલ્યાંકન કરવું કે કંઈ ફાયદો થયો કે નહીં. અને સાતમું અને છેલ્લું, પરિણામના આધારે તારણ કાઢવું અને ભવિષ્યમાં શું કરવું એ નક્કી કરવું. મને ખબર છે, આ 7 સોપાનો સાંભળવામાં થોડા થિયરી જેવા લાગે છે, પણ ચિંતા ન કરો. ચાલો આખી વાતને એકદમ સરળ બનાવવા માટે એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. આ ઉદાહરણ જોયા પછી આખી પ્રોસેસ એકદમ સ્પષ્ટ થઈ જશે. ચાલો માની લઈએ કે એક ગણિતના શિક્ષક છે. એમના ધ્યાનમાં આવે છે કે ધોરણ 9ના મોટા ભાગના વિદ્યાર્થીઓ અપૂર્ણાંકના સરવાળાના દાખલામાં વારંવાર ભૂલો કરે છે. તો આ થઈ ગયું પહેલું સોપાન, સમસ્યાની પસંદગી. હવે શિક્ષક કારણો શોધવાનું શરૂ કરે છે. થોડી તપાસ પછી એમને સમજાય છે કે અસલી સમસ્યા અપૂર્ણાંકમાં નથી, પણ વિદ્યાર્થીઓનો લસા એટલે કે એલસીએમનો કોન્સેપ્ટ જ કાચો છે. જો મૂળ કારણ જ ન પકડાય તો ઉકેલ ક્યારેય ન મળે. હવે કારણ મળી ગયો તો એના આધારે શિક્ષક એક ઉત્કલ્પના બનાવે છે. એ એવું વિચારે છે કે કદાચ જો હું લસા શીખવવાની રીત બદલી નાખું અને ચાર્ટ કે મોડેલ જેવી રસપ્રદ વસ્તુઓનો ઉપયોગ કરું તો વિદ્યાર્થીઓ બરાબર સમજી જશે અને દાખલા સાચા ગણશે. આ એક એવી ધારણા છે જેને આપણે ટેસ્ટ કરી શકીએ. હવે આવે છે એક્શનનો સમય. શિક્ષક એક અઠવાડિયાનો પ્લાન બનાવે છે. એ નક્કી કરે છે કે દરરોજ 15 મિનિટ ક્લાસમાં લસાની પ્રેક્ટિસ કરાવશે, અને એ પણ રંગીન કાર્ડ્સ અને બીજા ટીચિંગ એડ્સની મદદથી, જેથી ભણવું ગમ્મત જેવું લાગે. પણ આપણો પ્રયોગ સફળ થયો કે નહીં એની ખબર કેવી રીતે પડશે? બસ અહીં જ એક મહત્વનું પગલું આવે છે. શિક્ષક એક માપદંડ નક્કી કરે છે. એ વિચારે છે કે જો આ એક અઠવાડિયા પછી 80% કરતાં વધારે વિદ્યાર્થીઓ દાખલા સાચા ગણવા માંડે તો જ મારો પ્રયોગ સફળ ગણાશે. આનાથી પરિણામનું મૂલ્યાંકન એકદમ સ્પષ્ટ થઈ જાય છે.
તો આખી પ્રક્રિયા અને ઉદાહરણ આપણે બરાબર સમજ્યા. પણ સવાલ એ થાય કે આ બધી મહેનત શા માટે કરવી? એક શિક્ષકના પ્રોફેશનલ ગ્રોથ માટે ક્રિયાત્મક સંશોધનનું શું મહત્વ છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. આના મુખ્ય 4 ફાયદા છે. પહેલું, શિક્ષકને પોતાની ભણાવવાની પદ્ધતિ વિશે વિચારવાની એટલે કે સ્વમૂલ્યાંકનની તક મળે છે. બીજું, આ એક લોકશાહી અભિગમ છે. અહીં શિક્ષક કોઈના આદેશની રાહ નથી જોતા, પણ પોતે જ નિર્ણય લે છે. ત્રીજું, પરિણામોનો ત્વરિત અમલ થાય છે. જેવું પરિણામ મળ્યું બીજા દિવસથી ક્લાસમાં લાગુ. અને ચોથું, આનાથી શિક્ષક નવા પ્રયોગો કરવા અને શિક્ષણમાં આવતા પરિવર્તનોને સ્વીકારવા માટે હંમેશા તૈયાર રહે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર. આ એવા મુદ્દા છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો ચાલો ક્રિયાત્મક સંશોધનની કેટલીક ખાસ લાક્ષણિકતાઓ પર એક ઝડપી નજર નાખી લઈએ. આ 4 વાતો બરાબર મગજમાં બેસાડી દેજો. પહેલું, આ સંશોધન સ્થાનિક સમસ્યાઓ પૂરતું જ હોય છે, એટલે કે એક ક્લાસ કે એક સ્કૂલ માટે. બીજું, આના પરિણામોનું સામાન્યકરણ ન કરી શકાય. મતલબ કે એક સ્કૂલમાં જે ઉપાય કામ કરી ગયો એ આખા રાજ્યમાં કામ કરશે જ એવું જરૂરી નથી. ત્રીજું, આનું સ્વભાવ લવચીક હોય છે. જરૂર પડે તો વચ્ચે પ્લાનમાં ફેરફાર કરી શકાય. અને ચોથું, આનો મુખ્ય ધ્યેય કોઈ મોટો સિદ્ધાંત બનાવવાનો નથી, પણ વ્યક્તિગત સુધારો લાવવાનો છે. તો આ હતું ક્રિયાત્મક સંશોધનનું એક સંક્ષિપ્ત વિશ્લેષણ. આ ફક્ત એક થિયરી નથી, પણ આપણા વર્ગખંડને વધુ સારું અને જીવંત બનાવવાની એક ચાવી છે. આ બધું જાણ્યા પછી એ વિચારવું ખૂબ જ રસપ્રદ રહેશે કે જો આપણને તક મળે તો આપણી પહેલી ક્રિયાત્મક સંશોધન યોજના કઈ સમસ્યા પર હશે?